ક્વેશ્ચન 3 જોઈ લો 4.2 નો ક્વેશ્ચન 3 જોયો છે સવાલ? દ્વીપ સવાલ જોયો છે ને? તો જોઈ લે ને જલ્દી. જોયો? એમાં શું લખેલું શું છે? સમ 20 કેટલા છે? સમ 27 ને પ્રોડક્ટ 182. સમ એટલે શું? સમ એટલે એડિશન કરવાનું. એડિશન 27 થવા જોઈએ ને પ્રોડક્ટ એટલે મલ્ટિપ્લિકેશન. તો એડિશન 27 થવા જોઈએ. એવા કેટલા નંબર તમને ખબર છે? જો મેં તમને પહેલા એવી રીતના કરાવું ને કે ઇક્વેશન વગર જ મેં તમને કરાવી દઉં, એનો મતલબ તમે તમારા કરતાં 5 વર્ષ નાના છોકરાને લાવો ને તેને બી ખબર પડી જાય. 10 વર્ષ એને ખાલી મલ્ટીપ્લાય કરતા આવડતું હોવું જોઈએ બસ. મેં કોઈ બી બે નંબર એવા લખું કે ઉભી રહે તું. મેં કોઈ બી બે નંબર એવા લખું કે જેનું એડિશન 27 થતું હોય તો આ રૂઆ ચાલી જાય? આ બેનું એડિશન 27 થાય? નહીં થાય. આ બેનું એડિશન 27 થઈ જાય પણ આ બેનું મલ્ટીપ્લાય કેટલું આવે? અહીંયા શું લખેલું છે? પ્રોડક્ટ 182 છે ને? તો પ્રોડક્ટ 182 થવા જોઈએ. આ બેનું પ્રોડક્ટ 182 થાય જ નહીં. તો નંબર્સ ચેન્જ કરું. નંબર્સ ચેન્જ કરું પણ એવી રીતના ચેન્જ કરવાનું કે સમ એડિશન 27 જ થવા જોઈએ. તો અમે આમાં એક વધારે દે, આમાં એક ઓછો કરું. આનું સમ 27 થઈ જાય 2 + 25. ચાલે કંઈ નહીં. આપણે આ બેનું મલ્ટીપ્લાય કરતા હતા. આ બેનું મલ્ટીપ્લાય આયરવા તો નહીં આવશે ને? તો આમાં હજી એક નંબર વધારીએ, આમાં હજી એક નંબર ઓછો કરીએ અને મેં થોડાક લખી જ દેમ. આનાથી બી આયરવા તો નહીં આવશે. તો હજી મેં લખી દેમ તો 4 5 6 7 8 9 10 10 સુધી લખું. ના આમાં નંબર ઓછો કરતો જાઉં. 23 22 21 20 19 18 17. પહેલાં મલ્ટીપ્લાય 26 આવેલું ને, પછી મલ્ટીપ્લાય 50 આવેલું. આવેનું મલ્ટીપ્લાય કેટલું આવશે? 170. અને આપણે 182 લાવવાનું છે. આવેનું મલ્ટીપ્લાય કેટલું આવે? થોડુંક જો નંબર મોટા થાય કરે 26 50 72. અહીંયા નંબર એકદમ મોટો થઈ ગયો કેમ કે આપણે બહુ ગેપ છોડ્યો છે ને અહીંયા. તો આ 182 કેવી રીતના આવશે? 9 + 16 9 ને 16 ક્યાં છે? જો આમાં મેં હજી આ બે નથી તો આ બેનું મલ્ટીપ્લાય કરે તો આ એરું આવતું છે ને. આમાં હજી એક નંબર વધારે તો 11. એનાથી બી આ એરું નહીં આવશે. 12 ને 15 એનાથી બી આ એરું નહીં આવશે. બીજું કોઈ નંબર? જો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને આ નંબર બી એક એક ઓછા કરતા ગયા છે ને. તમે ડાયરેક્ટ બી તમે વિચારી શકો, તમારી કેટલી કેપેસિટી છે એના પર તમને ડિપેન્ડ કરે કે આ ડાયરેક્ટ તમે વિચારો કે નહીં વિચારો. 13 ને 14 નું મલ્ટીપ્લાય આવી જાય. તમારે કરીને ચેક કરવા પડે. એકચ્યુઅલી મને કેમ લાગે આવી જાય કેમ કે આ જો 3 ને 4 નું મલ્ટીપ્લાય કરે તો લાસ્ટ ડિજિટ યુનિટ ડિજિટ છે એનું મલ્ટીપ્લાય કરે તો લાસ્ટમાં 12 આવે. એટલે આ તો 2 આવે ને, અહીંયા બી 2 લાવવાનું છે આપણે લાસ્ટમાં. છેલ્લો ડિજિટ 2 તો આવવાના ચાન્સ છે. અને આપણે વેરીફાઈ કરવું ને તો કદાચ તમે મલ્ટીપ્લાય કેવી રીતના કરે? 3 4 પહેલાં 4 સાથે મલ્ટીપ્લાય કરો તમે. તમને ડાયરેક્ટ 13 4 નહીં ખબર મળે 52 ડાયરેક્ટ નહીં લખાય. 3 4 12 લખે, અહીંયા 2 લખે, અહીંયા 1 લખે, અહીંયા 1 લખે. 4 1 4 ને 1 and 5 ડાયરેક્ટ લખો ને 13 4 52. અને આની સાથે કરે તો 13 ને 1 સાથે કરે તો 13. એ તમારે આવી રીતના લખવાનું. અહીંયા 0 લખવાનું હોય
પણ આ રફ વર્ક છે. કેટલું આવે અહીંયા 182 આવી જાય ને. તો તમે મલ્ટીપ્લાય આવી જ ના કરો એમ મેં તમને કીધું. આના સારું તમે બહુ વાર પ્રેક્ટિસ કરેલું હોય તો આઈડિયા આવી જશે 182. તો આવ્યો આન્સર 13 ને 14 આન્સર આવી ગયો છે. પણ આપણે મેથડ કેવી રીતના કરીએ? મેથડ કેવી રીતે કરવું આપણે એઝ્યુમ કરવા પડે સમ 27 છે ને. લેટ ફર્સ્ટ નંબર x. તો સેકન્ડ નંબર કેટલો રાખવાનો? ફર્સ્ટ નંબર x છે તો સેકન્ડ નંબર કેટલો રાખવાનો? હા, સેકન્ડ નંબર કેવો રાખવાનો? 14. x ના ફોર્મમાં રાખવા પડે ને, ડાયરેક્ટ તો આન્સર લખ્યા કરે. જો પહેલો નંબર 1 હોય તો બીજો નંબર 27 - 1. ટોટલ એડિશન 27 આવશે. x - 14. 14 ની કઈ 27 - x. આન્સર અહીંયા બોલ્યા શું કામ કરે તું? 14 ને 13 તો આન્સર છે. પહેલો નંબર 1 હોય તો બીજો નંબર 27 - 1. પહેલો નંબર 10 હોય તો બીજો નંબર કયો આવે? 27 - 10. એટલા આયરો આ 10 ને આયરો આ 17. તો બંનેનું એડિશન 27 આવશે. એટલે પહેલો નંબર આપણે જો x રાખીએ 10 ના બદલે મેં x લખી લઈએ તો બીજો નંબર 27 - x. બરાબર છે ને? તમે સ્કૂલમાં x ને y રાખે ઠીક છે, આયરો બી ચાલી જાય. હવે હું લખેલું છે પ્રોડક્ટ કેટલું છે? પ્રોડક્ટ 182. તો આયરો અમે લખી લે પહેલું x અને બીજું 27 - x ઇઝ ઇક્વલ ટુ 182. આમાં મેં બ્રેકેટમાં લખ્યું છે. તમે બ્રેકેટમાં લખવાનું જરૂરી છે આયરમાં. જો મેં આને બ્રેકેટમાં નહીં લખું તો અને આને મેં બ્રેકેટમાં નહીં લખું તો કેમ? અહીંયા બે ટર્મ્સ છે ને તો બ્રેકેટમાં લખવા પડે. જો તમે એમ જ લખો ને તો એવું લાગે કે આનું મલ્ટીપ્લાય ખાલી પહેલા હાથે જ છે, પણ તમે બ્રેકેટમાં લખ્યું એનો મતલબ આનું મલ્ટીપ્લાય આખા હાથે છે એવું થયા કરે. હવે હું આવશે આનું એટલે આ કમ્પલસરી બ્રેકેટમાં લખવાનું. હવે x નું મલ્ટીપ્લાય આની હાથે 27x આની હાથે ઇઝ ઇક્વલ ટુ 182. હવે આપણે ફેક્ટર્સ કરવાના છે તો -x². મેં આ બાજુ કરી નાખું +x² થઈ જાય. +x² થઈ જાય ને તો થોડુંક ઇઝી લાગી જાય. એટલા આવ્યું આ 182, આ બાજુ 0, આ +27x છે ને, આ સાઈડ આવે તો -27x અને -x² તો +x². તો જો આ ઇક્વેશન બની ગયું છે. બસ એને ખાલી ગોઠવવાનું છે. ગોઠવીએ કેવી રીતે? +x² એકદમ સ્ટાર્ટિંગમાં લખવાનું, પછી x વાળી ટર્મ -27x અને આ +182 છે ને ઇઝ ઇક્વલ ટુ 0. બસ તો આ થઈ ગયું છે. હવે આના ફેક્ટર્સ કરવાના. 182 ને આનું અહીંયા શું છે 1, તો 182 ને 1 નું મલ્ટીપ્લાય કેટલું આવશે? 182 જ આવશે. 182 ના એવા ફેક્ટર કરવાના કે એડિશન -27 આવે. કર્યા ને હમણાં જ તો કર્યા. અરે હમણાં જ તો આન્સર તો આન્સર તો આપણને ખબર છે ને. આન્સર આપણને ખબર છે ને. આન્સરમાં એવા જ બે નંબર ફાઇન્ડ કરેલા ને કે 182 અને એનાથી 27 બનવા જોઈએ. તો 13 ને 14. જો તમને આન્સર નહીં ખબર હોય તો તમે ફેક્ટર કરવાનું ચાલુ કરો. 2 મલ્ટીપ્લાય કેટલું કરવા પડે? 182 ને 9 આપણી સામે લખેલું છે ને, તો 18 નું હાફ આવ્યું આ 9 અને 2 નું હાફ 1. 91 ના ફેક્ટર થઈ જાય. કયા આવે 91 ના ફેક્ટર? 13 7 જા 13 નું ટેબલ યાર બધાને નહીં આવડે તો પ્રોબ્લેમ થાય. પણ ઠીક છે, મલ્ટીપ્લાય કરે ને ડિવાઈડ કરે તો ખબર પડી જાય ને. હવે આનાથી 2 ના ફેક્ટર નહીં થાય, 13 ના ફેક્ટર, આના ફેક્ટર નહીં થાય. તો હવે અગાડી કોઈ ફેક્ટર થવાના ચાન્સ નહીં મળે. તો આનાથી જ આપણે આન્સર લાવવા પડે. એવા નંબર આન્સર લાવો કે જેનું એડિશન -27 આવે. જો આ બંનેને આ બંનેનું મલ્ટીપ્લાય કેટલું આવે? 26 અને આવ્યું આ 7. તો 26 અને 7 થી આવ્યું આ નંબર આવશે? નહીં આવે. જો આપણો આન્સર આપણને ખબર છે તો બી મેં તમને ફેક્ટર્સમાં કેટલી પોસિબિલિટી છે ને એ મેં ક્યાં કરું. 26 ને 7 થી નહીં આવતું હતું. તો બીજું આન્સર
આયરવા 91 અહીંયા લખેલું જ છે અને આયરવા 2 91 ને 2 થી બી આયરવા આવશે નહીં આવે 91 -2 કરો કે ગમે તે કરો નહીં આવશે તો હું બાકી રહ્યું આ બે ને હાથે 7 ને 2 નું મલ્ટીપ્લાય આયરવા અને 13 લખેલું છે તો આ બે નંબર છે અને એનાથી 27 આવી જાય સાઈન કઈ રાખવાની આપણે બંને માઇનસ જો આપણે બંને માઇનસ રાખી છે તો એનું એડિશન આવ્યું સોરી મલ્ટીપ્લાય આવ્યું આવી જાય +182 અને એડિશન કરે તો આવ્યું આવશે કેવી રીતના ખબર પડે હોમવર્ક કરવા પડે એ હોમવર્ક દર વખતે હવે આવે છે એટલે કરાવ્યું છે ને એ હવે શું કરવાનું એ પ્રીત -13x અને અહીંયા -14x એટલા બંને નંબર લખવાના છે અને હાથે x બી લખવાનું અને આવ્યું આ 182 એમ જ ઇઝ ઇક્વલ ટુ 0 સુજલ હવે આગળ x બ્રેકેટ x -13 એટલા આમાંથી x કોમન લઈ લીધો અને x -13 આવ્યું આ બાજુ બી સેમ આવી જ જાય ને ઇઝ ઇક્વલ ટુ 0 તો હવે આમાંથી શું કરે અહીંયા શું લખવાનું પ્રીત અહીંયા શું લખવાનું x નહીં આના પરથી તમને ખબર પડે x અહીંયા લખ્યું ને -14 અહીંયા તો -14 ને x નું મલ્ટીપ્લાય આવી જ જાય અને -14 ને -13 નું મલ્ટીપ્લાય આવી જાય એ આપણે અહીંયા કર્યું જ છે યાર શું કરીએ હવે હા હું બંધ કરી દો અરે આપણી પાસે સિસ્ટમ છે ભાઈ હવે શું કરવાનું છે આમાં આપણે આગળ કરી મૂક્યા આવ્યું હવે x -13 કોમન કરવાનું તો નેક્સ્ટ સ્ટેપમાં શું લખવાનું નીચે શું લખવાનું હવે x -13 અને બીજું x -14 હજી એક સ્ટેપ બાકી છે 0 વાળો અહીંયા આવશે x -13 બે જગ્યાએ તો આગળ લખ્યું ને પછી x -14 બચ્યું છે એ લખ્યું હવે 0 વાળું આવશે x -13 = 0 તો x ની વેલ્યુ 13 આના પરથી x -14 = 0 તો x ની વેલ્યુ 14 હવે શું કરવાનું આગળ આન્સર આવી ગયો કે બાકી છે હા અરે પણ તમે વાંચો ને અંદર સોલ્યુશન વાંચ તમે ક્વેશ્ચન વાંચો ક્વેશ્ચનમાં હું પૂછ્યું છે પ્રોડક્ટ ફાઇન્ડ કરવાનું ચાલો કે એને મલ્ટીપ્લાય કરવું તો આવી જાય પ્રોડક્ટ કયા બેને આ 30 ને 40 તો આ 27 - x લખ્યું છે એનું શું કરવાનું એ સમજ ફર્સ્ટ નંબર આવ્યો અને સેકન્ડ નંબર આવ્યો તો ફર્સ્ટ નંબર આવ્યો છે અને આ બી ફર્સ્ટ નંબર જ છે એટલે બે કેસ થઈ ગયા છે ફર્સ્ટ નંબર કયો છે આવ્યો x એનો આન્સર આવ્યો 30 અને સેકન્ડ નંબર 14 કેવી રીતના આવ્યો બતાવવા પડશે સેકન્ડ નંબર આવ્યો છે સેકન્ડ નંબર આવ્યો નહીં મળે એકચ્યુઅલી x ની બીજી વેલ્યુ જ છે પણ સેકન્ડ નંબર આપણે અહીંયા શું એઝ્યુમ કરેલો છે આપણે જે સ્ટાર્ટિંગમાં કીધેલું એને ફરી જવાના આપણે હા તો 27 - 13 સેકન્ડ નંબર 27 - x એટલે 27 - x ની વેલ્યુ એરિયા લેવાની અને પછી આ બાજુ બી છે એનું આપણે આ બાજુ કરવું બહુ બધા લોકો છે ને એનું લખવાનું ભૂલી જાય એ લોકોને એવું લાગે કે આ 13 ને 14 આવી ગયું પણ ફર્સ્ટ નંબર ને સેકન્ડ નંબર જે એઝ્યુમ કર્યો છે ને એ ધ્યાન રાખવાનું છે કે એને ફરી નહીં જવાનું અહીંયા શું હવે ફર્સ્ટ નંબર 14 ફર્સ્ટ નંબર = x = 14 કેમ કે ફર્સ્ટ નંબર x રાખેલો છે અને x ની વેલ્યુ અહીંયા આપણે 14 લખી છે અને સેકન્ડ નંબર 27 - x એટલે 27 - 14 એટલે 13 તો આ બી તમારે લખવાનું છે આ બહુ બધા લોકો લખવાનું આવ્યું ભૂલી જાય ને પછી માર્ક્સ કટ થાય લખેલું